કોઈ વિસ્તારનો મહાનગરપાલિકામાં સમાવેશ થાય છે ત્યારે લોકોમાં આશા જાગે છે કે હવે તેમના વિસ્તારનો વિકાસ થશે અને તેમને સારી સુવિધાઓ મળશે, પરંતુ ભાવનગરમાં 5 ગામો એવા છે કે જેમનો મહાનગરપાલિકામાં સમાવેશ થયે વર્ષો વીતી ગયા છતાં અહીં સુવિધાના નામે માત્ર મીંડું જ છે। આ એટલા માટે કહેવું પડે છે કે અહીં વધારાની સુવિધા તો છોડો, પરંતુ તેમને પ્રાથમિક સુવિધાઓ પણ મળી નથી। મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના રૂવા, તરસમિયા, સિદ્ધસર, નારી અને અકવાડા ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ થયાના વર્ષો બાદ પણ અહીં અનેક સોસાયટીઓમાં ગટર, વરસાદી પાણી ભરાવા અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા નથી મળતી, જેમાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર સરદારનગર વોર્ડના ક્ષેત્ર અધેવાડા ખાતે આવેલ ચંદ્રપાર્ક 2 સોસાયટીમાં જવા માટે રસ્તા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી નથી, તેમજ આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય ત્યારે આ પાણીના નિકાલ માટે નથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી, તેમજ એ રસ્તો પણ કાદવ કીચડવાળો હોવાથી લોકોને ચાલવામાં તકલીફ પડે છે, તેમજ અનેકવાર નાના બાળકોને કાદવ કીચડમાં પડવાથી નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે। આમ પાલિકાએ પ્રાથમિક સુવિધાઓ સામે આંખ આડા કાન કરતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મામલે સોસાયટીના લોકોનું કહેવું છે કે આ અંગે મહાનગરપાલિકાને રજૂઆતો કરી છે, છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। અમે મહાનગરપાલિકાનો તમામ વેરો પણ ભરીએ છીએ, છતાં અમને યોગ્ય સુવિધાથી વંચિત રાખવામાં આવે છે। જ્યારે આ અંગે આ વિસ્તારના નગરસેવકને જાણ કરવામાં આવે તો વિવિધ પ્રકારના ખોટા બહાના આપી અને રોડ બનાવવાના બદલે મોટા કાંકરાવાળી ધૂળ નાખી જાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।